વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલા જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં કામ કરતા એક મજૂરની મોડી રાત્રે ભારે હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ ઘટના બાદ વલસાડ પોલીસ પણ દોડતી થઈ છે અને હત્યારાને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઘટના સ્થળથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વલસાડ હાઈવે પર અબ્રામા વિસ્તારમાં નિર્માણાધીન જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં પ્લોટ નંબર 25માં એક કારખાનાનું કામ ચાલી રહ્યું હોય, જેમાં મૂળ બિહારના શેખપુરા જિલ્લાનો 36 વર્ષીય પપ્પુ પાસવાન તેની સાથે અન્ય એક દંપતી પણ કામ કરતું હતું, જ્યાં ગત રાત્રે પપ્પુ પાસવાનને માથા અને મોઢા પર હથોડી અને લોખંડના પાઇપ વડે માર મારવામાં આવ્યો હતો અને તેની સાથે રહેતું દંપતી મોડી રાત્રે કોઈકને જાણ કર્યા વિના ત્યાંથી જતું રહ્યું હતું। તેના કારણે શકની સોય દંપતી તરફ આગળ વધી રહી છે। આ ઘટના બાદ વલસાડ સિટી પોલીસ સ્ટેશનના ડીવાયએસપી પીઆઈ ડીડી પરમાર સહિતની પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને એફએસએલની ટીમની મદદથી પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે। હાલ આ ઘટનામાં હત્યાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી। જોકે હાલ તો પોલીસે હત્યા કયા કારણોસર કરવામાં આવી અને કોણે કરી તે અંગે તપાસ હાથ ધરી છે।